ભાવનગર નજીકના નારી ગામે રહેતા પુષ્પાબેન બાબુભાઈ વઘાસિયા નામના વૃદ્ધ મહિલા સવારે તુલસી માતાજીને પાણી પીવડાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે 15 ફૂટ ઊંડા ખાડ કૂવામાં પડ્યા હતા। આ બનાવ બનતા બાબુભાઈ વઘાસિયાએ ફાયર વિભાગને જાણ કરતા તેમનો સ્ટાફ દોડી ગયો હતો અને સલામત રીતે પુષ્પાબેનને બહાર કાઢવામાં આવ્યા હતા। હવે આપણે સાંભળીએ પુષ્પાબેનને શું બનાવ બન્યો। मैडम ने હવે પાણી ઊંચા આવ્યા ને ખાળ શીશરા જૂનો છે થોડો। વરસાદનું પાણી મીરું હોય પુષ્પાબેન વઘાસિયા સિસ્ટર સોસાયટી તુલસીમાં પાણી રેડતી હતી ત્યાં પગ હર્યો તો મેં પગ પાછો લીધો ત્યાં બેગ પડી અને હું માલપા વહી ગઈ। પછી માલપા ઊંડી વહી ગઈ ઠેઠ તળિયે પછી ઉફાળો આવ્યો તે બહાર ઊભી રહી અને પાણી ડોકો જે આવી ગયું ગળા સુધી પછી ઊભી રહી ગઈ અમને। પછી અવાજ નીકળી ગયો એટલે આ બધું ભેગું થઈ ગયું અને ઓલા બોલાવ્યા તે એ આવીને મને કાઢી ગયા અને વાંધો ન આવ્યો કાંઈ। હું દુલાભાઈ વઘાસિયા ગામ નારી ચિત્રકૂટ સોસાયટીમાં રહી છીએ। બાજુમાં અમારે માજી ખાળ કૂવામાં હરી ગયા બેસી ગયો ને તે તુલસીમાં પાણી રેડતા એમાંથી માલકોરે એમ જોયું આવીને અવાજ આવ્યો સાંભળીને આવ્યા દોડીને અને પછી ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો અને એ આવ્યા અને એની 10-15 મિનિટમાં અહીંયા પહોંચીને અને આ બાદ બચાવ કરી લીધો। એની બહુ સારું કામ કર્યું અને જૂનો ખાળ કૂવો છે લગભગ 25 વર્ષ ખરા અને 35 ફૂટ ખરો અને પાણી ઉપર સુધી ભરેલું છે।